અબડાસા તાલુકામાં હવામાન વિભાગની ઓફિસને 150 વર્ષ પૂર્ણ થતા નાના એવા કાર્યક્રમનું આયોજન કરાયું। અબડાસા તાલુકામાં હવામાન વિભાગની ઓફિસે જ્યારે 150 વર્ષ પૂર્ણ થતા આજે નાનું એવું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અતિથિ વિશેષ હરેશભાઈ દરજી, નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોલી, ભાનુશાલી દેશ મહાજનના ઉપપ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા, જયેશભાઈ સંચદે તથા શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા। પધારેલ સૌ મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। હવામાન ખાતાની ઓફિસ 1956માં નલિયામાં સ્થાપના કરવામાં આવી હતી। અશ્વિન કુમાર વિદ્યાર્થીઓએ હવામાન ખાતા વિશે સમજણ આપી। ઠંડી, વરસાદ, વાવાઝોડું કેવી રીતે થાય તેની પણ સમજણ આપી। જ્યારે વિદ્યાર્થીઓને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે હવામાન ઓફિસની મુલાકાત લેવી એ જરૂરી છે। આ હવામાન ખાતાની માહિતીથી અનેક લોકોના જીવ બચાવાતા હોય છે। જેમ કે વાવાઝોડું આવે ત્યારે હવામાન ખાતામાંથી માહિતીઓ મળતી હોય, ત્યારે દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે। વાવાઝોડા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન ખાતાની માહિતીથી માછીમારો દરિયામાં જળવાનું ટાળે છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ કુમાર દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ સુનિલ કુમાર દ્વારા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। नमस्कार, मैं अश्विनी कुमार, मौसम विभाग नलिया का इंचार्ज। आज 150वीं वर्षगांठ मौसम विभाग के उपरांत हमने एक छोटा सा कार्यक्रम आयोजित किया है, जिसमें हमने कुछ ग्रामीण और बच्चों को बुलाया है और इससे बताने की कोशिश की है कि मौसम विभाग उनकी ज़िंदगी और उनके को कैसे इन्फ्लुएंस करता है। साथ ही साथ इस डिपार्टमेंट का इम्पोर्टेंस बताने की कोशिश की है और ये भी बताया है कि मौसम विभाग कैसे एविएशन, डिफेंस और साइक्लोन में और मानसून में कैसे कैसे ब्रॉडकास्ट करता है, हम किस तरीके से इस नलिया में काम करते हैं और साथ ही साथ ये भी बताने की कोशिश की है कि डिपार्टमेंट उनके प्रति किस तरीके से सेवाएं देता है, उनको ज़िंदगी को कैसे इन्फ्लुएंस करता है। डिपार्टमेंट की रीडिंग से लेकर उनकी वर्कचर्या से लेकर ये सब चीज़ें हमने उनको बताने की कोशिश की है।